હેલો મિત્રો, તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે છે હનુમાન જયંતિ, તો બધા સૌથી પહેલા તો બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામના. આમ તો આમાં હનુમાન જયંતિ નહીં બોલાય, હનુમાન જન્મોત્સવ બોલાય. કેમ કે જન્મોત્સવ એટલે હનુમાન દાદાનો જન્મ થયો એનો ઉત્સવ મનાવીએ છીએ આપણે. કે હનુમાન દાદા આપણી વચ્ચે હજી જીવંત છે. ચિરંજીવીમાંથી એક ચિરંજીવી હનુમાન દાદા છે જે અમર છે. બરાબર. તો આપણે હનુમાન જન્મોત્સવ નામ આપીશું. અને હનુમાન દાદાના લાડવા બનાવીએ છીએ મમ્મી. તો ચાલો તમને બતાવીએ. અને આજે પાછું હનુમાન દાદાની પૂજા કરીએ, એને પ્રસાદ ચડાવીએ, અને બસ ભગવાનને આ પાસે આશીર્વાદ માંગીએ કે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે આપણને બધાને જીવનમાં. એક નિરોગી શરીર આવે બસ એ જ આપણે પ્રાર્થના કરવાની છે. તો ચાલો મળીએ. ને અત્યારે જો મમ્મી બનાવે છે હનુમાન દાદાના લાડવા. કે મમ્મી? જો અહીંયા આ સુરમું હતું એ તોડી દીધું છે. આપણે લાસ્ટ ટાઈમ આપણે દાતાનો લોટ બનાવ્યો હતો ત્યારે કર્યું હતું એના જેવું જ તે. બરાબર છે. અને મમ્મી ચાલો લાડવા બનાવવા ને. ચાલો લાડવા બનાવી. જો ગોળ લઈ લીધો છે ને ચાલો બનાવી. ઓકે. હા હા, થોડોક ગોળ અને થોડીક ખાંડ નાખશું. કા મમ્મી? જો આ ગોળ લાવ્યા હતા, ઢીલો ગોળ ઈ છે. આજ છે હનુમાન દાદાનો તહેવાર અને આજ છે હનુમાન જયંતિ. હનુમાનજીના લાડવા બનાવું. હનુમાનજીના નહીં, સૂર્યમાન. હનુમાન દાદાની પ્રસાદી બનાવી અને ચૂરમાના લાડવા બનાવી. જો આ ઘી અને ગોળ મિક્સ કરી નાખે છે મમ્મી. જો મમ્મીએ થોડીક દળેલી ખાંડ નાખી અને હવે પેલું આપણે જે ચૂરમા માટે કર્યું હતું એ નાખ્યું અને જો મિક્સ કરે છે. જો અહીંયા મમ્મી લાડવા વાળે છે પ્રસાદીના. ચાલો જો અહીંયા ઘઉં ભરવાની સીઝન આવી ગઈ. તમે જો ઘઉં લઈ લીધા છે. અને જો અહીંયા આપણે પૂજા કરવા માટે એનું બધું સામગ્રી છે આ મંદિર પાસે. હજી મંદિરની લાઈટ લેવાની હતી, અહીંયા લગાવવા માટે જ લીધી નથી. મમ્મી ખીજાય છે રોજ કે લાઈટ લગાવવાની છે પણ લગાવી નથી હજી. ગમે તે લઈ આવશું. સારું ચાલો તો હવે આપણે આ હનુમાન દાદાનો ફોટો છે, આ હનુમાન દાદાનો ફોટો એ આપણે નીચે મૂકી દઈશું હમણાં અહીંયા પાથરીને. જો હનુમાન દાદાનો ફોટો નીચે મૂકી દેવાનો છે પૂજા માટે. મૂકી દે નીચે. ચલો આ થાળી લઈ લે પ્રસાદીની.
જય યમુના ગંગા સાગર વિશાલ જય પવન બ્રહ્માંડ જય પવન જય જય હનુમાનજી મહારાજ હનુમાન જયંતિ નિમિત્તે ભેગા હેમાનથી ભગવાન હનુમાનજી મહારાજ જય પ્રજ્ઞેશ જો રવાના પુડલા બનાવે છે. આ કાલે સાંજે બનાવ્યા હતા થોડું પડ્યો હતો તો બનાવું છું. થોડીક પ્રસાદી થોડુંક આ બધું ખાઈ લઈશું. કાલે સાંજે રવાના પુડલા બનાવ્યા હતા તો થોડોક જે ડોયો હોય એ પડ્યો રહ્યો હતો. અત્યારે પાછા બનાવીએ છીએ. તો જો મેં ફર્સ્ટ કરી લીધો છે પેલો અને હવે તમે કરવાનું છે બરાબર કરીને પછી પ્રસાદી લેવા બેસી જઈએ દાદાની. ચાલો જો પ્રસાદી લેવાનું ચાલુ કરી દઈએ. આ જો લાડવા. બીજું શું બનાવ્યું છે મમ્મી? દૂધીનું શાક, આ રોટલા, આ પુડલા, આ દહીં, આ દૂધ, આ શું છે? આ ગુંદાનું આટણું છે, આ કેરીનો સંભારો, આ મરચા છે. શું છે આ? ગરમે છે. અને જો બધા જમવા બેઠા. હા બધા કરતા આજના વધારે છે શાક ને એવું બધું કરતા કા. ચાલો હવે પ્રસાદી લેવા બેસી જઈએ. તો જો મિત્રો આજે અમારા પપ્પાની ઘરે આવ્યું છે ને આજે છે હનુમાન જયંતિ. તો આજે રજા હોય એટલે આજે મારા પપ્પાની ઘરે આવ્યું છે તો અમે પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે. તો જો પૂજા છે આ મારી મોટી બેન છે એ દહીં પૂરી બનાવે છે તેના માટે. જો ગાજર બટેકાનો માવો છે, આ મમરા છે તે માટે, આના ટામેટા બનાવ્યા છે, રાજજામની ચટણી છે, ઓલો દહીં છે દહીં પૂરી માટે, અને આ પાણીપુરી પેકેટ છે. જમવા બેસી ગયા છે. તો હવે બધા જમવા બેસી ગયા છે અને જો આ દહીં પૂરીની પ્લેટ બધાને એક એક સર્વ કરી દીધી છે. ખુદાબેન હાલો પાણીપુરી ખાવા. દહીં પૂરી પાણીપુરી બધું બનાવ્યું.